गुड मॉर्निंग, सुप्रभातम विद्यार्थी मित्रों, मजामां छो? रोजनु रोज तैयार करता हशो। जो नियमितता केरवी हशे तो भौतिक विज्ञान एकदम सरल बनतुं जशे। भौतिक विज्ञान में सारा मार्क्स लाववा माटे नियमितता खूब महत्वनी छे। एक पण विडियो टाळ्या वगर रेग्युलर जुओ। तमे चेनल ने सब्सक्राइब करो तो अन्य विडियो पण तमने जोवा मळशे। मित्रों, जो हवे आजे आपणे अभ्यास ने आगळ वधारीए। अगाउना लेक्चर में अपने विद्युत चुंबकीय तरंगोनी लाक्षणिकताओं, घणी बधी लाक्षणिकताओं आपणे जोई। विद्युत चुंबकीय तरंग, जेने बीजा शब्दों में विकिरण पण कहेवाय। मारे तमने हजू एक लाक्षणिकतानी वात करवी छे। भले अपनी ચોપડીની अंदर एनी चर्चा नहीं, परंतु दाखलाओं में एनो उपयोग करेलो छे। मित्रों, तमे 11मा धोरण में तरंगों प्रकरण भणेला, जेमां तरंगनी तीव्रता विषे भणेला। मने याद छे त्यां सुधी व्याख्या पण कंईक आवी हती। विकिरण एटले विद्युत चुंबकीय तरंग। जो ए तरंगनी प्रसरणनी दिशा ने लंब एवी एकम क्षेत्रफळवाળી सपाटी लेवामां आवे तो ए सपाटीमांथी 1 सेकंड में पसार थती ऊर्जा ने ए विकिरणनी यानी कि तरंगनी तीव्रता कहेवाय। जो आपणे कोई पण व्याख्या बनावी होय तो सूत्र उपरथी पण बने। 11मा धोरण में विकिरणनी तीव्रतानुं सूत्र I बराबर U/A × T। कदाच तो युना बदले एनर्जीनो ई लखेलो होय तो पण चाले। આપણે આ પાઠમાં ઊર્જા માટે યુ સિમ્બોલ વાપર્યું છે। જો વ્યાખ્યા બનાવવા માટે છેદવાળું પદ 1 એકમ લેવું પડે, એટલે જો સપાટીનું ક્ષેત્રફળ, ધારો કે તમે અહીંયા કોઈ સપાટી લો, ધારો કે આ કોઈ સપાટી છે જેની લંબાઈ 1 પહોળાઈ 1 હોય, તો બોલો આ સપાટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલું આવશે મિત્રો? 1 એકમ આવે કે ના આવે? તો જો આ એકમ ક્ષેત્રફળવાળી સપાટી, હવે જો આ સપાટીને લંબરૂપે અહીંથી વિકિરણો આવતો હોય તો જો પ્રસરણ આમ થઈ રહ્યું છે અને પ્રસરણની દિશાને લંબ એવી આ એકમ ક્ષેત્રફળવાળી સપાટી છે। આ સપાટી એકમ ક્ષેત્રફળવાળી મેં સ્વીકારી અને એ સપાટીમાંથી 1 સેકન્ડમાં, તો ધારો કે આપણે તરંગોની વાત કરીએ મિત્રો, તો તરંગો પોતાની સાથે ઊર્જા પણ લઈ જતા હોય છે। આપણે અગાઉની એક લાક્ષણિકતામાં ભણ્યા કે વિકિરણ ઊર્જા ધરાવે છે, તો આ વિકિરણની સાથે ઊર્જા પણ જતી હોય તો આ ઊર્જા સપાટીમાંથી જશે। હવે 1 સેકન્ડમાં આ તરંગો ક્યાંક તો પહોંચ્યા છે ને ભાઈ। ધારો કે હું કહું કે 1 સેકન્ડમાં આપણા તરંગો આટલે સુધી પહોંચ્યા છે। મિત્રો, જો આપણા તરંગો 1 સેકન્ડમાં ધારો કે આટલે સુધી પહોંચ્યા છે, એટલે એમને આટલું અંતર કાપ્યું કહેવાય ડી। तो 1 सेकंड में धारो कि अपना तरंगों आटलेथी आटले पहुँचे तो आ 1 सेकंड में पसार थती ऊर्जा, तो अहींथी जे दाखल थयेली ऊर्जा ये आटला भाग में हशे 1 सेकंड में। तो आ ऊर्जा अने ये ऊर्जा ने शुं कहेवाय? विकिरणनी तीव्रता। जो T एकलो, क्षेत्रफळ एकलो, तो अपना ऊर्जा तीव्रताना सूत्र प्रमाणे I बराबर ऊर्जा भाग्या 1 × 1। एनो मतलब शुं आवे भाई? ऊर्जा। अने आ ऊर्जाने ज तीव्रता कहेवाय। ऊर्जाने ज शुं कहेवाय? तीव्रता। पण क्यारे? सपाटीनुं क्षेत्रफळ 1 एकम होय, समय 1 एकम होय, तो एकम क्षेत्रफळवाળી सपाटी होय अने एमांथी पसार थती पण केटला समयमां? 1 सेकंडमां। तो एकम क्षेत्रफळवाળી सपाटीमांथी 1 सेकंडमां पसार थती ऊर्जाने ज विकिरणनी तीव्रता कहेवाय। बराबर। तो आ तीव्रतानुं सूत्र छे मित्रों। व्याख्या आ रीते आवे। 11मां तमे भण्या था। यू एटले ऊर्जा, ए एटले क्षेत्रफळ, टी एटले समय। जो एकम बनाववो होय तो ऊर्जानो एकम जूल थाय, क्षेत्रफळनो एकम मीटर स्क्वेर थाय, समयनो एकम
સેકન્ડ થાય. તો જૂલ પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. જો પારિમાણિક સૂત્ર લખવું હોય તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર યાદ કરો મિત્રો. ઉર્જાનું m1 L2 T-2 મીટર સ્ક્વેર એટલે લંબાઈનો વર્ગ, સેકન્ડ એટલે ટાઈમ. જો આ બંને ઉપર લઈ જઈએ તો 2 જતું રહેશે, તો m1 L 0 થઈ જશે અને T-3 થશે. તો આમ વિકિરણની કે તરંગની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર m1 L0 T-3 છે. જો મિત્રો ઉર્જા ભાગ્યા સમયને પાવર પણ કહેવાય. આપણે યાદ કરો, પાવર P બરાબર W/T. ડબલ્યુનો એકમ ઉર્જાનો એકમ જૂલ હોય, કાર્યનો પણ જૂલ હોય અને સમયનો સેકન્ડ. તો જૂલ પર સેકન્ડ એ પાવરનો એકમ છે, એટલે આ જૂલ પર સેકન્ડને તમે પાવર કહી શકો. માટે જો આપણે U/T ને પાવર કહીએ તો આ પાવર અને આ ક્ષેત્રફળ, તો પાવર ભાગ્યા ક્ષેત્રફળ પણ તીવ્રતાનું સૂત્ર બને મિત્રો. તો તીવ્રતાનું બીજું સૂત્ર P/A. P એટલે પાવર, A એટલે ક્ષેત્રફળ. જો જૂલ પર સેકન્ડનું બીજું નામ વોટ, તો એકમ વોટ પર મીટર સ્ક્વેર પણ લેવાય. એટલે વોટ પર મીટર સ્ક્વેર એ તીવ્રતાનો એકમ છે મિત્રો. તો જો તમે આપણી ચોપડીમાં આ બધી વાત નથી, પણ મેં તમને 11માની વાત યાદ કરાવી. વિકિરણની પ્રસરણની દિશાને લંબ એવી એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં પસાર થતી જે ઉર્જા હોય એ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહે છે. વિકિરણની તીવ્રતાનું આ સૂત્ર છે U/A × T અથવા પાવર ભાગ્યા ક્ષેત્રફળ. એકમ લખવું હોય તો જૂલ પર મીટર સ્ક્વેર સેકન્ડ અથવા વોટ પર મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર આ છે. જો આના આધારે હું તીવ્રતાનું સૂત્ર ઉર્જા ઘનતાના સ્વરૂપમાં મેળવીએ આપણે. જો ઉર્જા ઘનતા એટલે શું આપણને ખબર છે મિત્રો. ઉર્જા ઘનતા એટલે એક એકમ કદમાં રહેલી ઉર્જા. એકમ કદમાં રહેલી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય. હવે જો મિત્રો અહીંયા તમે આ જે સપાટી પસંદ કરી, જો એ સપાટીનું ક્ષેત્રફળ 1 એકમ છે અને હું 1 સેકન્ડની વાત કરું તો 1 સેકન્ડમાં જો આપણા તરંગો અહીંથી જે દાખલ થયા એ આટલે પહોંચ્યા હોય તો એનો મતલબ કે અહીંથી દાખલ થયેલી ઉર્જા આટલા ભાગમાં હશે. તો આટલા ભાગમાં રહેલી ઉર્જા ગણી કાઢીએ, પણ એ માટે હું આટલા ભાગનું કદ ગણી નાખું. હવે જો આપણા તરંગો આટલાથી આટલા કેટલા સમયમાં પહોંચ્યા મિત્રો? 1 સેકન્ડમાં. તો જો અંતર ગણી નાખીએ, તમે જાણો છો કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. બોલો, વિદ્યુત ચુંબકીય તરંગોના વેગને શું કહેવાય? c. અને જો આપણા તરંગો આટલાથી આટલા પહોંચ્યા તો કેટલું અંતર કાપ્યું? d. પણ અહીંથી અહીં પહોંચતો કેટલો સમય લાગ્યો? 1 સેકન્ડ. માટે d બરાબર c થાય. તો આ ડીની કિંમત c જેટલી થાય. માટે આટલા ભાગનું કદ ગણી નાખીએ તો જો એક લંબઘન જેવું છે તો લંબઘનનું કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જો આ લંબાઈ, પહોળાઈ અને આ જાડાઈ, તો જાડાઈને આપણે ડી કહીશું. તો બોલો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર એટલે ક્ષેત્રફળ. પણ ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? 1 એકમ. અને બોલો, આ ડીની કિંમત કેટલી આવી? c. માટે આ કદ, આ ભાગનું કદ c જેટલું થાય. તો એનો મતલબ કે આ એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં દાખલ થયેલી ઉર્જા c કદમાં હશે. તો હવે આ ઉર્જા આટલા ભાગમાં કેટલી ઉર્જા છે એની ગણતરી કરીએ. આટલા ભાગનું કદ તો આપણને મળી ગયું c. તો હવે જો ઉર્જા ઘનતા એટલે શું ભાઈ? એકમ કદમાં રહેલી ઉર્જા. તો 1 એકમ કદમાં કેટલી ઉર્જા હોય? ઉર્જા ઘનતા જેટલી. અને ઉર્જા ઘનતાને ρ કહેવાય. ઉર્જા ઘનતાને શું કહેવાય મિત્રો? ρ. તો એકમ કદમાં રહેલી ઉર્જા ρ, તો આપણે પેલા ભાગનું કદ c, તો c કદમાં રહેલી ઉર્જા કેટલી? તો c ρ. તો આમ આટલી ઉર્જા હશે, તો આ c કદમાં રહેલી ઉર્જા c ρ થાય. પણ આપણી વ્યાખ્યા તો શું કહેશે કે આ જે ઉર્જા હોય એને તો કહેવાય વિકિરણની તીવ્રતા. માટે તીવ્રતા, ઇન્ટેન્સિટી I બરાબર આ ઉર્જાને જ તીવ્રતા કહેવાય. તો I બરાબર c ρ. તો વિકિરણની તીવ્રતાનું આ સૂત્ર છે મિત્રો, I બરાબર c ρ. ખાધેલો છે ને શીરો? શીરો ખાઓ ભાઈ, તો જ મજબૂત બનશો.
હવે શીરો ખોવાઈ ગયો એટલે તો આ રોગોનો ઘર થઈ ગયો છે. તો જો I બરાબર શીરો, જો રો એટલે ઉર્જા ઘનતા. આપણે યાદ કરો રોનો સૂત્રો, ગઈકાલે ઉર્જા ઘનતાનો સૂત્રો પણ મેળવેલો. તો ઉર્જા ઘનતા રો બરાબર એપ્સાઇલોન 0 E સ્ક્વેર, અથવા ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઈના જેવું બી આવી અને એપ્સાઇલોન 0ના જેવું 1/μ0 આવે. તો જો આ બંને રોની કિંમત અહીંયા મૂકીએ તો આપણને તીવ્રતાનું સૂત્ર આવું મળે મિત્રો. એટલે જો હું અહીંયા તીવ્રતાનું સૂત્ર નોંધું છું, વિકિરણની તીવ્રતા I, તો જો એક તો આપેલું સૂત્ર તો ખરું જ, U/A × T અથવા પાવર ભાગ્યા ક્ષેત્રફળ. અને આ ગણતરી પ્રમાણે ઉર્જા ઘનતા ઉપરથી I બરાબર શું થાય મિત્રો? શીરો. જો રોની કિંમત એપ્સાઇલોન 0 E સ્ક્વેર અથવા B²/μ0, માટે આઈનું સૂત્ર સી રોની જગ્યાએ એપ્સાઇલોન 0 E સ્ક્વેર. જો આ ઈ એટલે હકીકતમાં ઈનું RMS મૂલ્ય, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો સમય સાથે બદલાતું જાય છે. ઘડીકમાં વિદ્યુત ક્ષેત્ર આટલું હોય, ઘડીકમાં આટલું હોય, આટલું હોય, અને આવું બદલાતું જતું આવતું હોય તો આપણે RMS મૂલ્ય લેવો જોઈએ. જેમ આપણે એસી પ્રવાહના ચેપ્ટરમાં પેલું વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે બદલાતા હોય, તો વોલ્ટેજ જો સમય સાથે બદલાઈ જાય તો વોલ્ટેજનું આપણે RMS મૂલ્ય લખતા હતા. તો આ હકીકતમાં આ એ તમારે ઈનું RMS મૂલ્ય સમજવાનું. એ રીતે અહીંયા બીની જગ્યાએ બીનું RMS મૂલ્ય સમજવાનું મિત્રો. અને માટે આપણે આ સૂત્ર આ રીતે લખાય, I બરાબર સી એપ્સાઇલોન 0 ERMS સ્ક્વેર. અથવા જો આ લખીએ તો બીની જગ્યાએ જો આ સૂત્ર સી એપ્સાઇલોન 0ના જેવું 1/μ0, ઈના જેવું બી, તો BRMS સ્ક્વેર આવે. તો આમાં આ સૂત્ર આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બરાબર, કારણ કે દાખલાઓમાં આના કેટલાક દાખલા છે. તો જો આપણે આ તીવ્રતાનો વિવિધ સૂત્રો, કારણ કે આપણે વિકિરણની વાતો કરીએ છીએ, તો વિકિરણની તીવ્રતા આવા બધા સૂત્રોથી દર્શાવી શકાય. બરાબર, તો આ સૂત્રો યાદ રાખજો મિત્રો. કોઈ વિદ્યાર્થીને જો આ વસ્તુ નોંધી લેવી હોય તો નોંધી લેજો મિત્રો. બરાબર, જો તમારે સૂત્ર, એકમ, બરાબર, વ્યાખ્યા, પારિમાણિક સૂત્ર અને આ સૂત્રો નોંધી લેશું મિત્રો. ચાલો, ઓકે. તો આ વિકિરણની તીવ્રતાની મેં વાત કરી, દાખલાઓમાં અગત્યનું છે એટલા માટે. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર આવતા સૂત્રોનું મેં અહીંયા આખું લિસ્ટ બનાવી દીધું છે, જેથી આપણે દાખલા ગણતી વખતે ફટાફટ કામમાં આવે. બરાબર છે. તો આ બધા સૂત્રો આપણે લાક્ષણિકતાઓ ભણી ગયા છે. જોઈએ હવે આપણે એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો, જો આવૃત્તિ એટલે F, ઘણા લોકો એને ન્યૂ પણ કહેતા હોય છે, તમને જે અનુકૂળ આવે તે લખવાનું. 25 મેગાહર્ટ્ઝ, તો મેગાહર્ટ્ઝના હર્ટ્ઝ કરીએ આપણે તો 25 × 10⁶ હર્ટ્ઝ થાય. આવું એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. એટલે જો અહીંયા પ્રસરણની દિશા કઈ બે આવી? x દિશા. અને x દિશામાંનો એકમ સદિશ એટલે I કેરેટ. તો x દિશામાં ગતિ કરે છે એનો મતલબ પ્રસરણની દિશા I કેરેટની દિશામાં છે. ચોક્કસ સમયે અવકાશના કોઈ એક બિંદુ આગળ E સદિશ, અહીંયા જો તમને E સદિશની કિંમત આપી, એટલે કે વિદ્યુત ક્ષેત્રના સદિશની કિંમત આપી છે 6.3 J કેરેટ, એકમ લખેલો છે વોલ્ટ પર મીટર. તો જો આ એકમ સદિશે દિશા બતાવો અને આ શું બતાવો? મૂલ્ય. એટલે અહીં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખવું હોય તો કેટલું લખાય મિત્રો? 6.3 વોલ્ટ પર મીટર. અને વિદ્યુત ક્ષેત્રની દિશા લખવી હોય તો જે કેરેટ,
તો વિદ્યુત ક્ષેત્રની દિશા બરાબર, હવે જે કેરેટ એટલે વાય દિશામાં, અને વાય દિશામાં એટલે જે કેરેટ. તો હવે આ જ બિંદુ આગળ બી સદિશ શોધો. ચુંબકીય ક્ષેત્ર બી સદિશ. હવે બી સદિશ એટલે બીનું મૂલ્ય શોધવું પડે, બીની દિશા શોધવી પડે. તો ચલો પહેલાં આપણે મૂલ્ય શોધી કાઢીએ. તો આપણે જાણીએ છીએ કે E/B બરાબર સી. તો એના ઉપરથી આપણને મૂલ્ય મળી જશે મિત્રો. E/B બરાબર સી પરથી બીને સૂત્ર કરતા બનાવો તો શું થાય? E/C. હવે બોલો એની કિંમત. તો એની કિંમત 6.3 અને વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ 3 × 10⁸. ત્રણેય ભાગ ચાલશે. 21 તરીકે 63 એટલે 2.1 અને 10⁸ ઉપર જાય તો 10⁻8 ટેસ્લા. તો આમાં બી સદિશનું મૂલ્ય. હવે બીની દિશા. તો આપણે બીની દિશા શોધીશું. તો જો આપણે લાક્ષણિકતાઓમાં તમને આવી વાત કરેલી કે ભાઈ પ્રસરણની દિશા બરાબર E ક્રોસ બી, એટલે કે આપણે આવું લખતા હતા E સદિશ ક્રોસ બી સદિશ બરાબર પ્રસરણની દિશા. પ્રસરણની દિશા શોધવી હોય તો E ક્રોસ બી એટલે એન બીથી બનતું સમતલ અને લંબરૂપે જમણા હાથનું સ્ક્રૂ એથી બી તરફ ફેરવો તો એ દિશા મળે. હવે તમે અહીં જુઓ મિત્રો, વિદ્યુત ક્ષેત્રની દિશા E, વિદ્યુત ક્ષેત્રની દિશા જે કેરેટ, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા જે કેરેટ છે ક્રોસ બીની દિશા આપણને ખબર નથી, તો બીની દિશા આપણે શોધવી છે બરાબર પ્રસરણની દિશા. તો એ પ્રસરણની દિશા એક્સ દિશા એટલે શું લખાય? આઈ કેરેટ. તો જો જે ક્રોસ શું લઉં તો આઈ કેરેટ આવે. તો આપણે 11માં આવું ભણી ગયેલા કે ભાઈ આઈ ક્રોસ જે હોય તો કે આવે, જે ક્રોસ કે હોય તો આઈ આવે. યાદ આવે છે તમને? બરાબર. અને કે ક્રોસ આઈ હોય તો એ પ્રમાણે તમારે આઈ જે કે આઈ તમને આવું શીખવવામાં આવેલું આઈ જે કે. જો કે ક્રોસ આઈ લઈએ તો જવાબ જે આવે, અને જો આમ સમઘડી ફરતા હોય તો ધન, અને જો ઊંધું લીધું હોય આઈ ક્રોસ કે લઈએ તો માઇનસ જે આવે. તો આપણે અહીંયા જો આઈ જવાબ લાવવો છે તો જે ક્રોસ શું લઉં તો આઈ આવે, તો અહીંયા મારે કે લેવું પડે. માટે બી સદિશની દિશા તરીકે કે કેરેટ લેવું જોઈએ તો જ જે ક્રોસ કે બરાબર આઈ થાય મિત્રો. બરાબર. તો જે ક્રોસ કે બરાબર આઈ મળે આપણને. તો આમ બી સદિશની દિશા કે કેરેટ, અને કે કેરેટ એટલે ધન ઝેડ દિશામાં. માટે આપણે સદિશ સ્વરૂપમાં લખવું હોય તેથી બીનું સદિશ સ્વરૂપ બરાબર એનું મૂલ્ય. તો મૂલ્ય કેટલું લખીશું? 2.1 × 10⁻8 અને દિશા કે કેરેટ અને બીનો એકમ લખવો તો ટેસ્લા. તો આ આપણો જવાબ આવ્યો કહેવાય મિત્રો. બરાબર. તો આ રીતે દિશા પણ શોધવાની અને મૂલ્ય પણ શોધવાનું, પછી સદિશ સ્વરૂપમાં લખી બતાવવાનું રહેશે મિત્રો. સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો. જો મિત્રો ઉદાહરણ નંબર 3નો દાખલો. ઉદાહરણ 8.3. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપ્યું છે. જો આપણે કળા ઘટતી હોય તો માઇનસ, કળા વધતી હોય તો પ્લસ, તરંગ ઉત્પન્ન થઈને ધન એક્સ દિશામાં જાય તો કળા ઘટે તો માઇનસ આવે, ઋણ એક્સ દિશામાં જાય તો કળા વધે તો પ્લસ આવે. તો અહીંયા પ્લસ પણ આવી શકે, એટલે આપણે ગભરાઈ નહીં જવા. એ તો કળામાં થતી વધઘટ બતાવે છે. જો ત્યાં તરંગ ઝેડ દિશામાં જતું હતું એટલે અહીંયા ઝેડ આવતું હતું. આપણે અહીંયા રકમમાં ચુંબકીય ક્ષેત્ર બી વાય એટલે જો વાય દિશા, અને જો એક્સ આવ્યું છે કે એક્સ ઝેડના જગ્યાએ એક્સ આવ્યું છે, એનો મતલબ તરંગ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે એમ કહેવાય. બરાબર. અને જો આપણે આ સમીકરણ એના જેવું જ આ દેખાય છે, એટલે જો અહીંયા આપણે આ સમીકરણ આપ્યું છે બી વાય બરાબર 2 × 10⁻7 સાઈન 0.5 × 10⁻³ એક્સ વત્તા 1.5
ગુણ્યા 10^11 t ટેસ્લા। જો અહીંયા x આપ્યું એનો મતલબ આ તરંગ x દિશામાં ગતિ કરે છે, આ તરંગ x અક્ષની દિશામાં ગતિ કરે છે એમ કે, એટલે આ પ્રસરણની દિશા આવી જાય। વળી અહીંયા જો બી વાય લખેલું છે તો બી વાય લખ્યું છે એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં છે, બરાબર। એ ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં છે। તો આ જે સમીકરણ છે મિત્રો, એને આપણા ચુંબકીય ક્ષેત્ર બીના સૂત્ર સાથે સરખાવીએ। જો B0 sin કે ઝેડ પ્લસ ઓમેગા ટી, પણ આપણે તરંગ એક્સ દિશામાં જતું હોવાથી એક્સ લેવાય, જ્યારે આપણે લાક્ષણિકતાઓમાં ચિત્ર દોરી દીધું એમાં તરંગ ઝેડ દિશામાં જતું હતું એટલે ઝેડ લખ્યું। તો આ સૂત્ર સાથે સરખાવતો, જો આની સાથે સરખાવીએ તો ચુંબકીય ક્ષેત્ર બી વાય દિશામાં છે, તરંગ એક્સ દિશામાં ગતિ કરે છે। તદુપરાંત જો સાઇનનો સહગુણક B0 કહેવાય, અહીં સાઇનનો સહગુણક આ છે, તેથી B0ની કિંમત, બોલો B0ની કિંમત કેટલી આવશે મિત્રો? 2 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા આવશે। પછી જો એક્સનો સહગુણક કે કહેવાય તો આપણે અહીંયા એક્સનો સહગુણક આટલો છે, માટે તરંગ સદિશ કે બરાબર શું આવશે? 0.5 ગુણ્યા 10⁻³ આવશે। એકમ લખો તો રેડિયન પર મીટર, બરાબર। અને જો ટીના સહગુણકને ઓમેગા કહેવાય, અહીં ટીનો સહગુણક આટલો છે, માટે ઓમેગાની કિંમત 1.5 ગુણ્યા 10⁻11 આવે મિત્રો। તો આ રીતે આ સમીકરણને આ સમીકરણ સાથે સરખાવીએ તો આ 3 ભૌતિક રાશિઓ આપણને મળી જાય। તદુપરાંત કઈ દિશામાં પ્રસરણ થાય છે એ પણ આવે, અને અહીંયા વાય લખેલું હોવાથી એ વાય દિશામાં છે એમ કહેવાય। તો હવે આપણને શું શોધવાનું કીધું છે? તો જો પહેલા પ્રશ્નમાં તરંગની તરંગ લંબાઈ માગી છે, તો જો તરંગ સદિશ ઉપરથી તરંગ લંબાઈ મળી જાય, યાદ કરો તરંગ સદિશ કે બરાબર 2π/λ। આ સૂત્ર પરથી લેમડાને હું સૂત્ર કરતાં બનાવું તો અહીંયા જાય આ નીચે આવે તો 2π/k। જો હવે આપણે કિંમત મૂકીએ મિત્રો, તેથી લેમડા બરાબર 2, પાઈની જગ્યાએ 3.14 અને કેની કિંમત 0.5 ગુણ્યા 10⁻³ 0.5 એટલે 1/2 બગડો ઉપર જાય તો 2 દુ 4, 4 ગુણ્યા 3.14 એટલે 12.56, તો 12.56 ગુણ્યા 10⁻³ બરાબર છે। અથવા જો કોઈ ચોપડીમાં પોઈન્ટ ઓમ ખસેડેલું છે તો 1.256 ગુણ્યા 10⁻², અને તરંગ લંબાઈ છે તો તરંગ લંબાઈનો એકમ મીટર। તો આ લેમડાનો જવાબ આવી ગયો મિત્રો। તો તરંગ લંબાઈ શોધો, તો આ તરંગની તરંગ લંબાઈ શોધો તો આ તરંગ લંબાઈ આપણને મળી છે। જો હવે આવૃત્તિ શોધવાની કીધી છે તો જો સી બરાબર f લેમડા, અથવા f ના લખો તો ન્યુ લેમડા પરથી આવૃત્તિ હું f જ કહીશ, તો f બરાબર શું થવાનું મિત્રો? C/λ। તો જો સીની કિંમત આપણને ખબર છે 3 ગુણ્યા 10⁸, લેમડાની કિંમત તમે શોધી કાઢી 1.256 ગુણ્યા 10⁻², કેલ્ક્યુલેશન કરીશું તો 2.388 ગુણ્યા 10⁻10 હર્ટ્ઝ, અથવા જો એ 9 લાંબી હોય તો 23.88 ગુણ્યા 10⁹ હર્ટ્ઝ, અને 10⁹ હર્ટ્ઝ એટલે ગીગા કહેવાય। શું કહેવાય? ગીગા। તો ગીગા હર્ટ્ઝ। તો આવૃત્તિનું સૂત્ર આવી ગયું મિત્રો, બરાબર છે? ખ્યાલ આવી ગયો? જો આવૃત્તિ બીજી રીતે પણ શોધાયો મિત્રો, જો અથવા બીજી રીતે ઓમેગા બરાબર 2πf પરથી f બરાબર ω/2π, તો જો તમારી પાસે ઓમેગા છે તો એ કિંમત અને 2π મૂકો તો પણ એ જ જવાબ આવે। તો આના ઉપરથી પણ તમને જવાબ મળશે 23.88 ગુણ્યા 10⁹ જ મળશે।
એટલે તમને જે યાદ આવે એ તમે લઈ શકો, તમને જે બેમાંથી સૂત્ર યાદ આવે એનો ઉપયોગ કરી શકો. એટલે અમે વધારાનું તમને બતાવ્યું છે. બરાબર છે. તો ચલો, આ બે ભૌતિક રાશિઓમાંથી હવે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ. જો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું એવું જ હોય, E0 sin k z પ્લસ ઓમેગા ટી. તો આપણે અહીંયા E0 sin k x પ્લસ ઓમેગા ટી આવે. તો જો આ તો એના જ થવાનું, ખાલી B0ના જેવું E0 શોધવું પડે. તો આપણે જો મિત્રો E/B બરાબર C અથવા E0/B0 લે તો પણ C. તો આ સૂત્ર પરથી E0 મળી જાય. બોલો, E0ને સૂત્ર કરતાં બનાવો તો શું થાય? CB0. તેથી બોલો, Cની કિંમત 3 × 10⁸ અને B0ની કિંમત 2 × 10⁻⁷. તો 3 દુ 6 અને 8 ને -7 એટલે 1 એટલે 0. અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ વોલ્ટ પર મીટર. તો E0ની કિંમત આટલી આવે. બરાબર. જો હવે એની દિશા કઈ, તો ચુંબકીય ક્ષેત્ર y દિશામાં, તરંગ x દિશામાં ગતિ કરે છે. તેથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર, જો આપણે લાક્ષણિકતામાં પડે કે ભાઈ આ ત્રણેય પરસ્પર લંબ હોય, E અને B પરસ્પર લંબ અને પેલી પ્રસરણની દિશા એ બંનેને લંબ. તો જો ચુંબકીય ક્ષેત્ર y દિશામાં, તરંગ પોતે x દિશામાં જાય, તો x ને y તો લંબ છે, પણ એ બંનેને લંબ કોણ હોય? z. તેથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં હશે. તો પછી આપણે જો આના જેવું સમીકરણ E બરાબર E0 sin k x પ્લસ ઓમેગા ટી પરથી કિંમતો મૂકી દઈએ મિત્રો આપણે. જુઓ તો E બરાબર, બોલો E0 કેટલા આવ્યા? 60 sin k. તો kની કિંમત 0.5 × 10⁻³ x વત્તા ઓમેગા 1.5 × 10⁻11 t. જો સદિશ સ્વરૂપમાં લખવું હોય તો સદિશ સ્વરૂપમાં, અથવા કઈ દિશામાં આવ્યું વિદ્યુત ક્ષેત્ર? z દિશામાં. તો અહીંયા બાજુમાં z લખો અને z દિશામાં બતાવો એટલે એકમ સદિશ k કેરેટ અને વિદ્યુત ક્ષેત્રનું એકમ વોલ્ટ પર મીટર. તો આ રીતે પણ આને રજૂ કરી શકાય. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો સદિશ સ્વરૂપમાં k કેરેટ, અથવા એ ત્યાં k કેરેટ ના લખો તો અહીંયા z લખજો એટલે ચાલી જાય. તો આ રીતે સમીકરણ લખો તો આ સમીકરણ મેં લખ્યું કહેવાય. ચલો, સ્ક્રીનશોટ લઈ અને તમારા ચોપડામાં લખી દેજો બાળકો. જો મિત્રો, સ્વાધ્યાયનો દાખલો 8.4, અને આનો દાખલો છે એટલે હું પહેલો લઉં છું. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. એટલે જો આ વાક્ય ગતિ કરતું કરતું તરંગ આપણું z દિશામાં થાય છે, એટલે અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા તમને આપી દેવામાં આવે. પ્રસરણની દિશા બરાબર z દિશા, અને z દિશા એટલે એકમ સદિશ લખીએ તો k કેરેટ, બરાબર, ની દિશામાં એમ. તો આમ વિદ્યુત ચુંબકીય તરંગ પોતે z દિશામાં પ્રસરી રહ્યું છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો? એમ કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં દોલન કરતું છે, એના વિશે તમે શું કહેશો? તો આપણે જો આવું ભણી ગયા કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા શોધવી હોય તો E સદિશ ક્રોસ B સદિશ, બરાબર છે. યાને કે E ક્રોસ B એટલે પ્રસરણની દિશા. બોલો, એ પ્રસરણની દિશા કઈ? k કેરેટ. તો અહીં k કેરેટ બરાબર E સદિશ ક્રોસ B સદિશ. હવે તમે જો એ k કેરેટ જવાબ લાવવો છે તો આપણે યાદ કરો મિત્રો, 11માં આવું તમને સાહેબોએ ભણાવેલું, 3 એકમ સદિશોનો ક્રોસ ગુણાકાર હોય. તો જો I ક્રોસ J લ્યો, તો જો I ક્રોસ J
આઈ અને જેનો સરવાળો એટલે આઈથી જે તરફ સ્ક્રૂ ફેરવવાનો તો વધ્યો ઘટ્યો જવાબ કે આવે. પણ જો જે ક્રોસ આઈ કીધું હોય તમને, જે ક્રોસ આઈ, તો જેથી આઈ તરફ સ્ક્રૂ ફેરવવાનો તમે આમ ફેરવવાનો. તો જો જેથી આઈ તરફ ફેરવો તો કોણ આવે જવાબ કે આવે. પણ જેથી આઈ તરફ ફેરવો ને એટલે વિષમગળી દિશા એટલે માઇનસ કે આવે. આવું તમને ભણાવવાનું. સમગળી હોય તો પ્લસ જવાબ લખવાનો, વિષમગળી હોય તો માઇનસ. બરાબર. તો આમ કે લાવવો હોય તો આઈ ક્રોસ જે લેવું જોઈએ. તો જો અહીંયા કે લાવવો છે માટે આઈ ક્રોસ જે લઉં તો જ અહીં કે કેરેટ આવે. એનો મતલબ કે ઈ આઈ દિશામાં હશે. અહીં વિદ્યુત ક્ષેત્ર ની દિશા આઈ કેરેટની દિશામાં, અને આઈ કેરેટની દિશા એટલે એક્સ દિશા, અને જે કેરેટ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા બતાવશે તો બીની દિશા બરાબર જે કેરેટની દિશા, અને જે કેરેટ એટલે વાય દિશામાં. તો જ પ્રસરણની દિશા ઝેડ દિશા આવે. તો આમ પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં એક્સ અને વાય દિશામાં પેલા બે દોલનો કરતા. તો આપણે આવું કહી શકીએ કે અહીં ઈ સદિશ અને બી સદિશ એ તરંગની પ્રસરણ દિશાને લંબ એવા એક્સ વાય સમતલમાં દોલન કરતા હશે. બરાબર છે. જો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર વાય દિશા. ચલો હવે બીજો પ્રશ્ન. જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ શોધો. તો જો આપણે હવે બીજો જવાબ શોધીએ. અહીં આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ, તો મેગાહર્ટ્ઝના હર્ટ્ઝ કરો મિત્રો. તો મેગા એટલે 10⁶ હર્ટ્ઝ. તો જો હવે આપણે શોધી કાઢીએ સી બરાબર એફ લેમડા પરથી. બોલો લેમડા બરાબર શું થાય મિત્રો? સી અપોન એફ. બોલો સીની કિંમત 3 × 10⁸ અને એફની કિંમત 30 × 10⁶. જો 10⁶ ઉપર જાય એટલે 300/30 એટલે 10 મીટર આવશે. તો આમ તરંગ લંબાઈ લેમડા બરાબર 10 મીટર. તો તરંગ લંબાઈ કેટલી હશે? તો 10 મીટર હશે. બોલો ખ્યાલ આવી ગયો? ચાલો સ્ક્રીનશોટ લઈ લખી દેજો. જો પેલો દાખલો જોઈએ આપણે. બરાબર. આ દાખલાની વાત કરીએ મિત્રો. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.6. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ, જો આ સમતોલન સ્થાન એટલે આ મધ્યમાન સ્થાન કહીએ તો એની આસપાસ તમારો વિદ્યુત ભાર આમ દોલનો કરે છે. અને કેટલી આવૃત્તિથી? 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરે છે. તો આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી? હવે જો એ વિદ્યુત ભાર ઘડીકમાં આમ જાય, ઘડીકમાં ઉપર જાય તો એ દિશા બદલાય. તો આ પ્રવેગી વિદ્યુત ભાર કહેવાય. અને પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે. અને અહીંયા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ એને ઉત્પન્ન કરનારા ઉદ્ગમની આવૃત્તિ જેટલી જ હોય. આપણે એક લાક્ષણિકતામાં પણ ભણ્યા હતા કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હોય? તો ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ, ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હોય? તો તેને ઉત્પન્ન કરનારા વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ જેટલી જ હોય. હવે અહીંયા જો વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ 10⁹ છે. તેથી અહીં કેટલી થશે મિત્રો? 10⁹ હોવાથી આ પણ 10⁹ હશે. તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ તમારી 10⁹ હર્ટ્ઝ હશે. તો આવું વાક્ય લખીને આ જવાબ લખી દેવાનો. એટલે આમાં કોઈ ગણવાનું આવતું નથી, પણ આપણી માહિતી કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હોય તો એનું ઉત્સર્જન કરનારા પ્રવેગી વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ જેટલી જ હોય.
સ્ક્રીનશોટ લઈને બંને દાખલા લખી દો.